વિસ્તાર કે જે બેટમાં ફેરવાઈ ગયો। હાલ કચ્છના વિવિધ તાલુકાઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ભારે વરસાદ બાદ અંજારમાં સ્થિતિ વણસી હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। અંજારના મારુતિનગર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। ઘરની બહાર જ ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે। કચ્છમાં હજુ આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી છે। આપને જણાવી દે કે કચ્છમાં હજુ પણ રેડ એલર્ટ છે। આગામી 24 કલાક ભારેથી અતિ ભારે વરસાદ કચ્છમાં પડી શકે છે। તે વચ્ચે વિવિધ તાલુકાઓમાં હાલ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। તો કચ્છમાં ભારે પવન હોવાથી કંડલા પોર્ટની ગતિવિધિ પર અસર પડી છે। ભારે પવનની ડ્રાય કાર્ગો હેન્ડલિંગને પહોંચી છે અસર। રાત્રે ભારે પવન અને વરસાદને પગલે પોર્ટ ઓપરેશન પ્રભાવિત થયું હોવાની વિગતો છે। હાલ વરસાદ અને પવન રહી જતા ફરી ઓપરેશન રાબેતા મુજબ શરૂ થશે। પોર્ટ પર 3 નંબરનું સતર્કતાનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। આપને જણાવી દે કે પ્રવક્તા ઓમ પ્રકાશ દાદલાણીનું નિવેદન પણ સામે આવ્યું છે અને તેમણે કહ્યું છે કે પોર્ટ પ્રશાસન હજુ 2 દિવસ એલર્ટ મોડ પર છે। લિક્વિડ કાર્ગોના હેન્ડલિંગને કોઈ અસર નહીં હોવાનું નિવેદન। તો કંડલા પોર્ટની ગતિવિધિ પર જરૂરથી અસર થઈ છે ભારે વરસાદને પગલે। આપને જણાવી દે કે કચ્છમાં ભારે વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે। તેના કારણે ડ્રાય કાર્ગો હેન્ડલિંગને અસર પહોંચી છે। વરસાદને પગલે પોર્ટ ઓપરેશન પણ પ્રભાવિત થયું છે। જો કે પવન રહી જતા હવે ઓપરેશન રાબેતા મુજબ શરૂ થશે તેવું પ્રવક્તાનું નિવેદન પણ સામે આવ્યું છે। પોર્ટ ઉપર 40 થી 45 નોટ્સ હવાની ગતિ હતી, જેના કારણે જનરલ કાર્ગો અને કન્ટેનર કાર્ગોને અફેક્ટ થયેલું છે અને જ્યારે કે લિક્વિડ કાર્ગો 1,20,000 ટનની હેન્ડલિંગ કરવામાં આવી છે। પોર્ટ અલર્ટની એસઓપી અને પ્રોટોકોલનું અનુપાલન કરી રહ્યું છે। હાલમાં પોર્ટ ઉપર સિગ્નલ 3। તો કચ્છમાં જ્યાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે તે વચ્ચે મુન્દ્રાનું લુણી ગામ જળબંબાકાર થઈ ગયું છે। ગામના માર્ગો પર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। આખું ગામ બેટમાં ફેરવાતા લોકો પરેશાન થઈ ગયા। મુન્દ્રા વિસ્તારમાં ધોધમાર વરસાદથી લોકોને હાલાકી પડી છે। આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં ફૂડ પેકેટ લોકોને આપવામાં આવી રહ્યા છે, આખું ગામ બેટમાં ફેરવાઈ જતા લોકો ઘરમાં ફસાઈ ગયા છે। તો મુન્દ્રાનું લુણી ગામ જે જળબંબાકારની સ્થિતિમાં ફેરવાઈ ગયું છે। કચ્છમાં ભારે વરસાદ વહેલી સવારથી પડી રહ્યો છે। ગામના માર્ગો પર ઘૂંટણસમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોને પારાવાર હાલાકી પડી રહી છે। આખું ગામ બેટમાં ફેરવાતા લોકો પરેશાન છે। લોકો ઘરની બહાર નથી નીકળી શકતા। મુન્દ્રા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા તારાજી સર્જાઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। એ વિસ્તાર એ ગામ લુણી ગામના આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં માર્ગ પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। લોકો ગામમાં જ ફસાઈ ગયા છે। તો આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું છે ને હજુ પણ કચ્છમાં ભારે વરસાદની આગાહી 24 કલાકમાં આપવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા। ત્યારે લુણી ગામ જે આખું બેટમાં ફેરવાઈ જતા લોકોને પારાવાર હાલાકી પડી રહી છે। આસપાસ જાણે કે જનજીવન ઠપ થઈ ગયું છે। અનેક લોકો ઘરમાં ફસાઈ ગયા છે, જ્યાં બહાર જવા માટે ટ્રેક્ટરનો સહારો લેવો પડવો છે અને ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે। તો આ તરફ કચ્છમાં ભારે વરસાદમાં માંડવીમાં ફસાયેલા શ્રમિકોનું રેસ્ક્યુ કરાયું। મોટા કાંડાગરા ગામમાં લેબર કોલોનીમાં શ્રમિકો ફસાયા હતા, જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા। મોટા કાંગાગરા ગામમાં કે જ્યાં સામ્રાજ્ય પાણીનું છવાઈ ગયું હતું, સર્વત્ર પાણી હતું અને તે વચ્ચે આ શ્રમિકો ફસાઈ ગયા હતા, પરંતુ તે બાદ આ શ્રમિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા। તો કચ્છમાં જળતાંડવ સર્જાયું છે તે વચ્ચે અબડાસા કોઠારામાં એસટી બસ ફસાઈ ગઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। વરસાદને પગલે નાયરો નદી બે કાંઠે થતા બસ ફસાઈ ગઈ। કોઝવે પર પાણી વચ્ચેથી પસાર થતા એસટી બસ બંધ પડી ગઈ। સ્થાનિકો દ્વારા એસટીને બહાર કાઢવામાં આવી હોવાની પણ વિગતો પ્રાપ્ત થઈ રહી છે। તો નાયરો નદી કે જ્યાં પ્રચંડ પાણીનો પ્રવાહ વહી રહ્યો હતો અને તે માર્ગ ઉપર પાણી ફરી વળ્યા હતા કોઝવે પર અને તે વચ્ચે તે એસટી બસ પસાર થઈ રહી હતી, પરંતુ એસટી બસ બંધ પડી જતા સ્થાનિકો દ્વારા એસટીને બહાર કાઢવાની કામગીરી કરાઈ હતી। વાત હવે